પોલીસનો સમય આવે ત્યારે પત્રકારો ક્યાંથી આવી જાય છે એ ખબર નથી, પરંતુ રાધનપુર પંથકમાં, સાતલપુર પંથકમાં, સમી પંથકમાં ગ્રામ્ય વિસ્તાર અને એવા 2 નંબરના ધંધાવાળાઓ પાસે આ લોકો જતા હોય છે અને કહેતા હોય છે કે હું પત્રકાર છું, મને જાહેરાત જોઈએ છે, દિવાળી માટે હું આવ્યો છું, આવું કહીને આ વિસ્તારમાં ઉઘરાણું કરતા હોય છે. બહારથી પણ આવા પત્રકારો આવતા હોય છે અને માત્ર ને માત્ર દિવાળી સમયે દેખાતા એવા પત્રકારો પણ આ રાધનપુર પંથકમાં જોવા મળતા હોય છે. ત્યારે આ તમામ સામે રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર કાર્યવાહી કરે તેવી લોક માંગ છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે એ પત્રકારોની કે જે દિવાળી સમય આવે છે ત્યારે બજારમાં આવી જતા હોય છે અને ઉઘરાણું કરીને ગાયબ થઈ જતા હોય છે. પોતાના વાહનો હોય એમાં માત્ર આ 1000 રૂપિયા કે 2000 રૂપિયામાં ખરીદેલા કાર્ડમાં આ પોતે પોતાના વાહનમાં પોલીસથી બચવા માટે પ્રેસ લખાવતા હોય છે, જેમાં પછી ભલે એ વાહન પેસેન્જરનું હોય તો પણ પ્રેસ લખાવીને ફરતા હોય છે. એટલે પોલીસથી બચવા માટેના તેમના પ્રયત્નો હોય છે. ત્યારે આવા પત્રકારો દિવાળીએ જાહેર આવે છે અને લોકો પાસે કે જે 2 નંબરના ધંધા કરતા હોય, બોગસ તબીબો હોય, આ તમામ પાસે જતા હોય છે અને દિવાળીના નામે ઉઘરાણું કરતા હોય છે. ત્યારે આવા જ પત્રકારો રાધનપુર પંથક અને સાતલપુર પંથકમાં ફરી રહ્યા છે, બોગસ તબીબો પાસે જઈ રહ્યા છે અને આ ઉઘરાણું કરી રહ્યા છે. બોગસ તબીબો રાધનપુર, સાતલપુર અને સમી આ 3 તાલુકામાં વધુ છે. તેનું કારણ છે કારણ કે અહીંની પ્રજા ભોળી છે, અભણ છે. એટલે આ બોગસ તબીબો અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ બોગસ તબીબો જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હોય ત્યારે આવા દિવાળી સમયે જે ઉપડી આવતા પત્રકારો છે એ તમામ ત્યાં પહોંચે છે અને દિવાળી માંગતા હોય છે. ત્યારે આ વખતે પણ આ ટોપલીની માફક આ પત્રકારો દિવાળીનું ઉઘરાણું કરી રહ્યા છે. રાધનપુર પીઆઈને અમારે કહેવું છે કે તમારા વિસ્તારમાં આ રીતે પત્રકારો જ્યારે તોડ કરતા હોય, દિવાળીના નામે ઉઘરાણું કરતા હોય ને માત્ર દિવાળી સમયે દેખાતા હોય ત્યારે આ તમામ પત્રકારોના વેરિફિકેશન કરવા સ્થાનિક પોલીસની જવાબદારી છે. જો તમે આ વેરિફિકેશન નહીં કરો તો આ બોગસ 1000 રૂપિયા કે 2000 નું આ કાર્ડ લઈને ફરતા આ પત્રકારો અહીંથી ઉઘરાણું કરી અને નીકળી જશે. અને થોડા સમય પહેલા રાધનપુર પોલીસ સ્ટેશનમાં આવો મામલો પહોંચી ચૂક્યો છે. બહારના કોઈ પત્રકાર અહીંયા આવે છે, જીઆઈડીસી વિસ્તારમાં જાય છે, માર્કેટ યાર્ડમાં જઈને રોયલ મસાલા વાળાને ત્યાં જઈને પૈસા માગે છે અને આ મામલો રાધનપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે, પરંતુ આ મામલાને દબાવી દેવામાં આવે છે. ત્યારે આવી જ બાબતો રાધનપુરમાં જોવા મળી રહી છે. દિવાળીનો સમય છે અને આ દિવાળીના સમય દરમિયાન જે લોકો સસ્તા અનાજ લઈ રહ્યા છે, જે દુકાનદારો તેમની પાસે આ ઉઘરાણું કરવા માટે જાય છે. રાધનપુર, સાતલપુર, સમી વિસ્તારમાં જે બોગસ તબીબો છે કે જેમને પત્રકારોની છત્રછાયા અને આરોગ્ય વિભાગની છત્રછાયા છે, તેવા બોગસ તબીબો પાસે પણ આ ટોપલીની માફક ફૂટી આવેલા આ પત્રકારો હાલ દિવાળીનું ઉઘરાણું કરી રહ્યા છે. ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. રાધનપુર પંથકમાં અનેક એવા વાહનો છે કે જે પેસેન્જરમાં ફરતા હોય, અનેક એવી ઇકો છે કે જે પેસેન્જરમાં ફરી રહી છે અને તેમાં પણ પ્રેસ લખેલ છે, કારણ કે પોલીસ આ પ્રેસ લખેલ જોઈને આ લોકોને રોકે નહીં એટલા માટે આ 2000 નું કાર્ડ લઈને આ બોગસ પત્રકારો બોગસ જ કહેવાય, કારણ કે 1000-2000 રૂપિયાનું કાર્ડ લઈને માત્ર કોઈ જગ્યાએ સમાચાર ન છાપવા અને આ રીતે માત્ર તેનો ઉપયોગ કરવો એટલે બોગસ જ કહેવાય. ત્યારે આવા બોગસ પત્રકારો સામે રાધનપુર પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવી જોઈએ અને બોગસ જણાઈ આવે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલનો કોન્ટેક્ટ કરશો તો તમને એ જરૂર મદદ કરશે, કારણ કે આ પોલીસ ઇન્સ્પેક્ટર કોઈનું પણ ચલાવતા નથી. ત્યારે તેમનો મોબાઈલ નંબર છે 96 249 89 103
આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો, પોલીસને જાણ કરજો. પોલીસ ઇન્સ્પેક્ટર તમારી વાત સાંભળશે અને આવા જો બોગસ પત્રકાર જણાઈ આવશે તો તેની સામે કાર્યવાહી પણ કરશે. તો તમે રાધનપુર વિસ્તારના છો અને તમારી પાસે કોઈ બહારનો પત્રકાર આવે છે અથવા તો કોઈ સ્થાનિક પત્રકાર આવે છે અને કહે છે કે હું પત્રકાર છું, હું જાહેરાત માટે આવ્યો છું, ત્યારે આ પત્રકાર પાસે તમે જાહેરાતનું બિલ માંગજો. જો એ બિલ આપે તો જ જાહેરાત આપજો, નહીં તો આ બોગસ હોઈ શકે છે. એટલે જો આવું કોઈ બોગસ તમારી પાસે આવે તો રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલનો કોન્ટેક્ટ કરજો, કારણ કે આ પોલીસ ઇન્સ્પેક્ટર નિષ્ઠાવાન, પ્રમાણિત અને ઈમાનદાર છે. તમે પૈસા આપવાથી બચી શકો છો, પરંતુ જો તમે પણ ખોટી પ્રેક્ટિસ કરી રહ્યા છો, ખોટા ડોક્ટર બનીને લોકોને લૂંટી રહ્યા છો અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવા બોગસ પત્રકારની જાણ કરશો તો તમારા સામે પણ કાર્યવાહી જરૂર થશે, કારણ કે આ પોલીસ ઇન્સ્પેક્ટર કોઈને છોડતા નથી. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.